લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે ફૂલવાડી વિસ્તારમાં આવેલ કુળદેવી શ્રી બાવળાવાળા મેલડી માતાજીના મંદિર મુકામે પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન. અત્રેના થાનગઢ જિલ્લાના થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં સ્થિત કુળદેવી શ્રી બાવળાવાળા મેલડી માતાજીના મંદિર મુકામે પૂનમ નિમિત્તે શ્રી મકવાણા પરિવાર તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ખમ્મા બાપા મારા વીરા મારી 52 પત્તાની રમત જો કોઈકના મઢમાં બાવળવાળી મેલડી મેલડી વિહત મેલડી તરીકે પૂજાવું, હડકાઈ મેલડી તરીકે પૂજાવું, જહુ મેલડી તરીકે પૂજાવું, દીપો મેલડી તરીકે પૂજાવું, જીવણી મેલડી તરીકે પૂજાવું, ફૂલબાઈ મેલડી તરીકે પૂજાવું. વીરોમાં વેદોમાં વાત પડી છે મારી મેલડીનું નામ આગળ જલ્દી ના હોય પાછળ જ હોય, કારણ કે છેલ્લે ભડાકા કરું તો હું મેલડી કરું, બાપ ઇતિહાસ બનાવું તો હું મેલડી બનાવું, અને પેઢીના ચોપડા ખોલું તો હું મેલડી ખોલું. વીરા મારી ઉગતા પોરની મેલડી. જય શ્રી બાવળાવાળા મેલડી માતાજી. આવી વિચારધારા ધરાવતી ધર્મપ્રેમી જનતાને હિતાર્થે શ્રી મકવાણા પરિવાર આયોજિત મહાપ્રસાદમાં થાનગઢના 18 વર્ણના મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો. પૂનમ નિમિત્તે શ્રી નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી પ્રત્યેક પૂનમે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે, જેમાં અલગ અલગ જાતના મહાપ્રસાદ બનાવવામાં આવશે. મહાપ્રસાદનો સમય સાંજે 5 થી 7:30 સુધીનો રહેશે. તો દરેકને દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લેવા માટે શ્રી મકવાણા પરિવાર દ્વારા ને ભુવાશ્રીઓ તરફથી ભાવભર્યું આમંત્રણ. તેમજ હાલમાં માતાજીનું જેસલમેર રાજસ્થાન પથ્થરનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, તેનું ઘડાઈ કામ 50% પૂર્ણ થઈ ગયું છે. તો ટૂંક જ સમયમાં માતાજીનું ભવ્ય મંદિર બનાવવાની શરૂઆત પણ થવાની છે. તેનો અંદાજે ખર્ચ 63 લાખ રૂપિયા જેટલો ખર્ચ મંદિરે તૈયાર કરવામાં આવશે. જય શ્રી બાવળાવાળા મેલડી. બ્યુટીફુલ જયેશભાઈ મોરી, થાનગઢ. બોલો શ્રી બાવળાવાળા મેલડી માત કી જય. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું થાનગઢ ગામ, જેમાં ફૂલવાડી વિસ્તારમાં શ્રી બાવળાવાળા મેલડી માતાજી વર્ષોથી બિરાજમાન છે. આમ તો જો કે મકવાણા પરિવારની મેલડી માતાજી છે, પણ અત્યારે થાનગઢના 18 વર્ણના લોકો માતાજીને માને છે, માતાજીને પૂજે છે, અને માતાજી બધાના તન મન ધનથી જે માનતા માને બધાના કામ કરે છે. અને બસ આવો નવો વિશ્વાસ રાખીને કદાચ કોઈ તાવો માને, નાળિયેર માને, કોઈ દીવો માને, જેવું માતાજી જેવો જેની શ્રદ્ધા છે, જેવો વિશ્વાસ છે, એવા માતાજી હવના કામ કરે છે. અને આજે પૂનમના દિવસે મકવાણા પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થાનગઢના મોટી સંખ્યામાં 18 વર્ણના લોકોએ મહાપ્રસાદ લીધો હતો. અને ટૂંક જ સમયમાં માતાજીનું મંદિર, જો કે અત્યારે 50% જેટલું કામ પૂર્ણ થઈ ગયેલું છે, પથ્થરનું 63 લાખના ખર્ચે પથ્થરનું મહામંદિર બનવા જઈ રહ્યું છે. તો બધા લોકોને વિનંતી છે કે દર પૂનમના દિવસે મહાપ્રસાદ લેવા માટે પધારો, માતાજીના દર્શનનો લાવો લેવા માટે પધારો. જય શ્રી બાવળાવાળા મેલડીમાં. બોલો શ્રી બાવળાવાળા મેલડી માં.